બધા થઈ ગયા છીએ રેડી સાડી પહેરીને. આવડા ફોટો પાડવો જો. હવે હવનનું કામકાજ ગાઈઝ કિચડ દેખ રહે હો. માં સાડી પકડીને તો આનાથી બેઝ હતું. બહુ કરી એક તો પાડીને પણ જવું તો પડશે જ ને. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે હવનમાં જવાનું છે. તમે બધા થઈ ગયા છીએ રેડી સાડી પહેરીને. ભગવાન ને દક્ષિણા દેવી પડે પણ આ દ્વારા ઘડી આવે એટલે ચોખા જ મૂકો. જે દાણા ચોખા પકડી રાખો અંતે દક્ષિણા સમરભયામિ ચાલે. પકડજો પાડતા ને હો શ્રી બોલોડી કે પાડતા ને તમે આદર કરો. હરે ઓમ શાંતિ સુશાંતિર ભવતુ સર્વારિષ્ટ શાંતિર ભવતુ. બે રૂપમાં ભેગો કરજો અને ઉપરથી ખેસ લઈ લેજો અને આમ કરીને આપણે આગળ આવો. આગળ આમ આગળ આવો. તમારી જગ્યા પર ઉભા રહી જજો. બરોબર, પહેરી જતા ને તમારી જગ્યા પર ઉભા રહી જજો. બધું આગા પાછું કરજો. પગમાં આવે તો પડે નહીં. પાછા છે ને અહીંયા ઉભા રહી જાઓ. ઉભા રહી જાઓ. હા બસ રેડી. હાલો મહાદેવ બ્રહ્મા મહાદેવ વિષ્ણુ મંદિરે દેવો નમસ્કાર નમસ્કારો. પછી 3 વખત કહીએ લાગો. હા બોલો. 3 વખત કહીએ લાગો. ભાઈઓ માટે હાથ મૂકીને 3 વખત આશીર્વાદ આપવાના. અખંડ સૌભાગ્યવતી ભવો અને બોલવાનો. હા હાજી આગળ કરી બ્રહ્માણીમાં ખોડિયારમાં નામ લેવાનું છે. ઓમ બ્રહ્માણી ખોડિયાર દેવી સ્વાહા. એની ઉપર ઘીની ધારા વાળી મૂક્યો.
ફૂલ ચોખાઈને મૂકવાના જે તમારા દાન દક્ષિણા જરૂરી ના મૂકવાની. હા આ જે રીતે થાળી મૂકીને મૂકવા. પછી જેને એને દર્શન કરો એવા ઉતાવળ રાખજો, બરોબર? આ નકરો ધુમાડો આવે છે. હા તો ગાઈઝ હવે હવનનું કામકાજ પૂરું થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ ઘરે. એમ જો મારા મમ્મી ને આંટી ને મારા બા ને કાજો સરખુડી એમ ફરતો સાડી પહેરેલી કાળી લેક્ચર જા કાળી. અને ફ્રેન્ડ્સ કેટલા ફોટા પાડી પણ ફોટાથી સંતોષ ના થાય. એવું કે એક ફોટો તો સારો આવવો જોઈએ અમારો. ચલો હવે છે ને ફટોફટ ઘરે જ આવી आवड़ा फोटो पाड़ो जो गाइस इस कीचड़ देख रहे हो और हमारी साड़ी भी. तो गाइस आवा कीचड़ में साड़ी पकड़ी पकड़ी ने अमारे घरे पहुंचवानुं छे. आम जो नीचे आ तो सारू छे, आगळ तो आनाथी बेज हतो अने हवन पूरो थई गयो छे ने खूब ज मजा आवी. पाछळ कोईक आवे छे. आ फोटा तो बहु करी, एक तो पाड़ीने आवे ने घरे आवीने मने के धाबे चढ़ूं आવું છું મને फोटा पाड़ी दे. કેટલા પાડવા હશે આમ જો. એક તો સાડી પગમાં રહેતી નથી ને ઉડવાળી ચપ્પલ અહીંયા કાઢજે. ધાબુ બગાડશે આખું કા. ચલો ઊભી છે ને આને થોડાક 2-4 ફોટા પાડી દે એટલે કામ પતે. ચંડાણે જોડિયું લાગે. તો ગાઈસ ફાઇનલી હવે છે ને ફોટાનું કામકાજ પતી ગયું છે ને સવારથી બપોર સુધીનો હવન હતો. હવનનું કામકાજ પૂરું થઈ ગયું છે. જમી લીધું છે ને હવે આવી ગયા છીએ ઘરે. અને હવે છે ને આપણે મસ્ત મજાની 2 કલાકની નીંદર કરી લેવાની છે. ને આજે છે ને પાછું જવાનું છે સુરત. આજની ટિકિટ આવી ગઈ છે. જોકે ગામડેથી સુરત જવાની ઈચ્છા તો નથી થતી પણ જવું તો પડશે જ ને. ઘણા બધા દિવસ, કેટલા દિવસ થયા કહું, આઈ થિંક 11 થી 12 દિવસ અમે અહીંયા ગામડે રોકાણા. તો ચાલો હવે અહીંયા જ બ્લોગને એન્ડ કરી દો અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આવજો, બાય.